વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ વિશે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો કદાચ તમને એમ થશે કે પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવાય કોને. તો જુઓ, આપણે જે કંઈ પણ બોલીએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ અથવા તો સાંભળીએ છીએ, તેમાં શેનો સમાવેશ થયેલો હોય છે? વાક્યોનો સમાવેશ થયેલો હોય છે. તેને શું કહેવાય? તેને સ્પીચ કહેવાય. અને આ વાક્યો કેવી રીતે બનેલા હોય? તો આ વાક્યો જુદા જુદા શબ્દોના બનેલા હોય અને આ દરેક શબ્દને ઓળખવા માટે કંઈક ને કંઈક નામ આપવામાં આવેલું છે, જેને શું કહેવાય? જેને પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવામાં આવે છે. જેમ કે અહીંયા જુઓ, મેં એક વાક્ય આપેલું છે, રવિ ઇઝ અ ગુડ બોય, હી ઇઝ માય ફ્રેન્ડ. તો જુઓ, હવે તમને ખબર જ હશે કે આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે, વર્બ કોણ છે. તો જુઓ, આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? રવિ છે અને ઇઝ વર્બ છે. આમાં કોઈ પણ ઓબ્જેક્ટ આપેલું નથી. શા માટે? કારણ કે આમાં ફક્ત કોમ્પ્લિમેન્ટ છે, વાક્ય પૂરું કરવા માટે. તો ફક્ત કોમ્પ્લિમેન્ટ ક્યારે આવે? તો જ્યારે પણ સિમ્પલ સેન્ટેન્સ હોય, એટલે કે વાક્યમાં સબ્જેક્ટ કોઈ કામ ન કરતો હોય અને ટુ બીના ક્રિયાપદથી વાક્ય બનેલું હોય, તો તેમાં કોઈ પણ ઓબ્જેક્ટ હોતો નથી. ફક્ત શું હોય? કોમ્પ્લિમેન્ટ હોય, વાક્ય પૂરું કરવા માટે શબ્દો આવેલા હોય. એટલે કે ઇઝ હોય, વોઝ હોય, વર હોય, ટુ બીનું કોઈ પણ રૂપ હોય. પરંતુ હેવ ક્રિયાપદથી જો સિમ્પલ સેન્ટેન્સ બનેલું હશે તો પાછું ઓબ્જેક્ટ હશે, જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ. તો જુઓ, આને આપણે સબ્જેક્ટ કહીશું, આપણો વર્બ છે. તો હવે કોઈ મને એમ પૂછે કે આ રવિ શબ્દને આપણે કેવી રીતે ઓળખીશું? તો આ રવિ શબ્દને શું કહેવાય? પ્રોપર નાઉન કહેવાય. ઇઝને શું કહેવાય? વર્બ કહેવાય, એટલે કે ક્રિયાપદ કહેવાય. એને શું કહીશું? આર્ટિકલ કહીશું. અને ગુડ શું છે? તો ગુડ શબ્દને આપણે એડજેક્ટિવ તરીકે ઓળખીશું, એટલે કે વિશેષણ ગુજરાતીમાં કહેવાય. અને આ બોય શબ્દને શું કહીશું? અને આ બોય શબ્દ એક કોમન નાઉન છે. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, હી ઇઝ માય ફ્રેન્ડ. તો આ હી શબ્દને પ્રોનાઉન કહીશું. પ્રોનાઉન એટલે શું થાય? સર્વનામ થાય. ઈજ શબ્દને આપણે વર્બ કહીશું. માય શબ્દને શું કહીશું? તો આને પણ આપણે પ્રોનાઉન જ કહીશું. કેવું પ્રોનાઉન? તો હું તમને આગળ જણાવીશ. ત્યારબાદ ફ્રેન્ડ શબ્દને શું કહીશું? તો આ એક નાઉન છે. કેવું નાઉન? કોમન નાઉન. તો જુઓ, આ દરેક શબ્દને કંઈક ને કંઈક નામ આપવામાં આવેલા છે. તો આનાથી આપણને શું ખબર પડે? તો જુઓ, આગળ મેં તમને જ્યારે સબ્જેક્ટ વિશે શીખવાડ્યું હતું ત્યારે શું કીધું હતું? કે સબ્જેક્ટ તરીકે હંમેશા કાં તો નામ આવશે, કાં તો શું આવશે? સર્વનામ. એટલે કે કાં તો નાઉન આવે અથવા તો પ્રોનાઉન આવે. તો હવે જુઓ, આ હી શબ્દને શું કહેવાય? પ્રોનાઉન કહેવાય. તો તમને તરત જ આઈડિયા આવી જાય કે હી શબ્દ એક સબ્જેક્ટ હશે વાક્યનો. શા માટે? કારણ કે તે એક પ્રોનાઉન છે. તો પ્રોનાઉનની જગ્યા હંમેશા ક્યાં હોય? સબ્જેક્ટ તરીકે. નાઉનની જગ્યા પણ ક્યાં હોય? એક સબ્જેક્ટ તરીકે. એને આપણે વર્બના સ્થાને ન મૂકી શકીએ. તો આ શીખવા માટે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ શીખવું ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે જોઈએ. તો જુઓ, પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે શું, કોને કહેવાય? જે આપણે આગળ ઓલરેડી જોઈ ગયા છીએ. તો જોઈ લો એકવાર. શબ્દોનો સાચો ઉપયોગ સમજવા માટે આપણે જે કંઈ પણ બોલીએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, તે બધા શબ્દોને 9 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. ટોટલ કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે? 9 ભાગમાં. અને જેને પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવામાં આવે છે. શું કહેવાય? પાર્ટ્સ ઓફ સ્પીચ. ક્યારેક ક્યારેક અમુક બુકમાં 8 ભાગ પણ આપેલા હોય છે. પરંતુ જ્યારે પણ 8 ભાગ આપેલા હોય ત્યારે શું હોય? આર્ટિકલ હશે તેને એક એડજેક્ટિવ તરીકે જોવામાં આવશે. કારણ કે આર્ટિકલ પણ નાઉન વિશે વધારાની માહિતી આપે છે, એટલા માટે એને પણ એડજેક્ટિવ જ કહેવામાં આવે છે. તો હવે આપણે જે આ 9 ભાગ આપેલા છે તે દરેક ભાગ વિશે થોડી થોડી માહિતી લઈશું અને આગળના વિડીયોમાં દરેક ભાગને આપણે ડિટેલમાં જોઈશું. કારણ કે આપણે અંગ્રેજી બોલતાની સાથે લખતા પણ શીખવાનું છે. તો તમને યોગ્ય અંગ્રેજી લખતા ક્યારે આવડે? જ્યારે તમને પરફેક્ટ ગ્રામર આવડતું હોય ત્યારે. આ બધું બેઝિક ગ્રામર છે અને બેઝિક ગ્રામર શીખવું ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે એક એક ભાગ વિશે ફક્ત માહિતી લઈશું અને તેના એક્ઝામ્પલ વિશે જોઈશું, એટલે તમને ફક્ત આઈડિયા આવે. અને આગળના વિડીયોમાં હું તમને ડિટેલમાં જણાવીશ. તો જોઈએ. તો સૌથી પહેલો જ ભાગ છે નાઉન. નાઉનનું ગુજરાતી શું થાય? સંજ્ઞા. નામ અને નાઉન બંનેમાં તફાવત છે. શું તફાવત છે? હું તમને નાઉનના લેક્ચરમાં શીખવાડીશ. અહીંયા જુઓ, નાઉન એટલે કે સંજ્ઞા કોને કહેવાય? તો કોઈ પણ પ્રાણી હોય, વસ્તુ હોય, વિચાર હોય અથવા તો સ્થળને જે શબ્દ વડે આપણે ઓળખીએ છીએ તેને શું કહેવાય? નાઉન. એટલે ગુજરાતીમાં શું કહેવાય? સંજ્ઞા કહેવાય. જેમ કે અહીંયા જુઓ, રામ તો કોઈ એક છોકરાનું નામ હોય. ત્યારબાદ સ્કૂલ, તો તમને તરત જ આઈડિયા આવી જશે કે થોડા ઘણા રૂમ હશે, મેદાન હશે, જ્યાં બાળકો ભણવા જતા હશે, તેને આપણે શું સ્કૂલ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છોકરી, તો તમને તરત જ આઈડિયા આવી જાય આ નામ ઉપરથી. તો આ ગર્લ કેવું નાઉન છે? જે આપણે આગળના વિડીયોમાં જોઈશું. અહીંયા જો વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય તો જુઓ, રિયા ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. તો અહીંયા નામ શું આપેલું છે? રિયા. તો આને આપણે શું કહીશું? નાઉન. અને નાઉનને આપણે આગળના વિડીયોમાં ડિટેલમાં જોઈશું. નાઉનના કેટલા પ્રકાર છે, કેટલા ક્લાસિફિકેશન પ્રમાણે પ્રકાર પડે છે, તો એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. હવે આપણે આગળ જોઈએ.
ત્યારબાદ જુઓ પ્રોનાઉન એટલે શું થાય? સર્વનામ. તો એકદમ ઇઝી જ છે, કદાચ તમને ખબર જ હશે. સર્વનામ કોને કહેવાય? તો નામના બદલે જે શબ્દ વપરાય તેને શું કહેવાય? સર્વનામ. જેમ કે જુઓ, તમારા ભાઈનું નામ રાહુલ હોય અને રાહુલ મારો મિત્ર છે, તો હું શું કહું? રાહુલ મારો મિત્ર છે. તેના બદલે હું શું કહી શકું? તે મારો મિત્ર છે. તો આ રાહુલની જગ્યાએ મેં કયો શબ્દ વાપર્યો? તે. અંગ્રેજીમાં શું કહેવાય? હી. તો એને આપણે શું કહીશું? તો એને આપણે સર્વનામ કહીશું. એવી જ રીતે અહીંયા જુઓ, હી હોય, શી હોય, કોઈ છોકરી માટે ધે હોય. જેમ કે વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય? તો જુઓ, દે આર માય કઝિન્સ. એટલે કે મારા ઘણા બધા કઝિન્સ હોય, તો એ બધાનું હું નામ ન લઉં, એના બદલે શું કહું? તેઓ બધા મારા કઝિન છે. એટલા માટે આ ધે શબ્દને શું કહીશું? સર્વનામ. ત્યારબાદ વર્બ એટલે કે ક્રિયાપદ. આગળના વિડીયોમાં આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ, ફક્ત આપણે માહિતી લઈ લઈએ. જે શબ્દ કર્તાના કામ વિશે અથવા તો સ્થિતિ વિશે માહિતી આપે તેને શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. ક્યારેક સ્થિતિ એટલે કે કયા સમયમાં છે એના વિશે માહિતી આપે, અથવા તો ક્યારેક કર્તા કયું કામ કરે છે એના વિશે માહિતી આપે. જેમ કે જુઓ, એમ, ઇઝ, આર, કમ, ગો. કમ એટલે કે આવવું, ગો એટલે જવું. અને એમ ઇઝ આરનું છું ગુજરાતી થાય, તો એમનું છું ગુજરાતી થાય. અને ઇઝ આરનું છે, છું, છો, છીએ થાય. કેવી રીતે આવે જે આપણે આગળના વિડીયોમાં ઓલરેડી શીખી જ ગયા છીએ. ત્યારબાદ જુઓ, વાક્યમાં કેવી રીતે પ્રયોગ થાય? સી સિંગ્સ વેરી વેલ. તો કયો શબ્દ કામ વિશે માહિતી આપે છે? સિંગ્સ એટલે કે ગાવાનું કામ થાય છે. તો આને આપણે શું કહીશું? વર્બ કહીશું. અને આગળ હું તમને વર્બ વિશે શીખવાડીશ ત્યારે ટોટલ 9 પ્રકારના વર્બ શીખવાડીશ. ટ્રાન્ઝિટિવ વર્બ, ઇનટ્રાન્ઝિટિવ વર્બ, લિંકિંગ વર્બ, હેલ્પિંગ વર્બ. અને ત્યારબાદ ચોથો ભાગ છે એડજેક્ટિવ. એડજેક્ટિવનું ગુજરાતી શું થાય? વિશેષણ. તો વિશેષણ કોને કહેવાય? તો વિશેષણ એટલે એવા શબ્દો અથવા તો શું હોય? શબ્દોનો સમૂહ હોય કે જે નામ અથવા તો સર્વનામ વિશે શું વધારાની માહિતી આપતા હશે. જેમ કે અહીંયા જુઓ, બિગ હાઉસ. તો હાઉસ એક નાઉન છે જેનું ગુજરાતી ઘર થાય છે, પરંતુ કેવું ઘર? તો મોટું ઘર. તો એના વિશે વધારાની માહિતી આપે છે આ મોટું શબ્દ એટલે કે બિગ શબ્દ, જેને આપણે શું કહીશું? એડજેક્ટિવ વિશેષણ કહીશું. જેમ કે રેડ એપલ. કેવું છે એપલ? તો રેડ. તો આને આપણે શું કહીશું? વિશેષણ એટલે કે એડજેક્ટિવ. આગળ આપણે ડિટેલમાં જોઈશું વાક્યમાં કેવી રીતના પ્રયોગ થાય. તો જુઓ, હી ઇઝ અ ટોલ બોય. તો જુઓ, બોય એક સર્વનામ છે, ટોલ આપણું એડજેક્ટિવ છે. તો તમને તરત જ ખ્યાલ આવે કે ટોલ શબ્દ એક એડજેક્ટિવ છે, તો આપણે તેને ક્યાં મૂકીશું? હંમેશા નામની આગળ મૂકીશું. તો એટલા માટે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ શીખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે કયો શબ્દ ક્યાં મૂકવો ને એ તમને આના ઉપરથી ખબર પડશે. તો ત્યારબાદ આપણે આગળ જોઈએ. ત્યારબાદ 5મો ભાગ એડવર્બ. એડવર્બનું ગુજરાતી શું થાય? ક્રિયા વિશેષણ. એકદમ ઇઝી જ છે. તો ક્રિયા વિશેષણ એટલે શું? તો ક્રિયા વિશેષણ એટલે એવા શબ્દો અથવા તો શબ્દોનો સમૂહ જે કોઈ ક્રિયા વિશે અથવા તો કોઈ વિશેષણ વિશે અથવા તો કોઈ ક્રિયા વિશેષણ વિશે જ વધારાની માહિતી આપતું હશે. એટલે કે એડજેક્ટિવ નામ અને સર્વનામ વિશે માહિતી આપશે અને ક્રિયા વિશેષણ ક્રિયા વિશે વધારાની માહિતી આપશે. જેમ કે અહીંયા જુઓ, ક્વિકલી એટલે કે ઝડપથી, સાયલન્ટલી સાંતિથી, વેલ સારું, બેડલી ખરાબ રીતે, વેરી એટલે ખૂબ જ, રીલી એટલે ખરેખર. અને અહીંયા જો એક વાક્ય આપેલું છે, વેન હી ઇઝ વેરી હંગ્રી. તો હંગ્રી એટલે શું? ભૂખ્યા હોવું. તો આ હંગ્રી શબ્દ આપણું એક વિશેષણ છે. કેમ ખબર પડી? કારણ કે વધારાની માહિતી આપે છે. કોના વિશે? હી વિશે. પૂછો, તે કેવો છે? તે ભૂખ્યો છે. કેવો? ખૂબ જ ભૂખ્યો. તો આ વિશેષણ વિશે વધારાની માહિતી આપે છે. તો આ વેરી શબ્દને શું કહીશું? તો આ વેરી શબ્દને આપણે ક્રિયા વિશેષણ કહીશું, કારણ કે વિશેષણ વિશે વધારાની માહિતી આપે તો પણ શું કહેવાય? ક્રિયા વિશેષણ. અથવા તો ક્રિયા વિશે વધારાની માહિતી આપે તો પણ શું કહેવાય? ક્રિયા વિશેષણ. અહીંયા જો આગળનું વાક્ય, હી ઇટ્સ રીલી ક્વિકલી. હી એટલે તે, ઇટ્સ એટલે ખાય છે, ક્વિકલી એટલે ઝડપથી, રીલી એટલે ખરેખર. તો જુઓ, ઇટ્સ એટલે ખાય છે. ખાવું એક ક્રિયાપદ છે. કેવી રીતે ખાય છે? ઝડપથી. તો આના વિશે વધારાની માહિતી આપે છે. તો આને આપણે શું કહીશું? ક્રિયા વિશેષણ. કારણ કે ઇટ એક ક્રિયાપદ છે અને ક્રિયાપદ વિશે વધારાની માહિતી આપે છે ક્વિકલી શબ્દ. તો એટલા માટે આપણે એને શું કહીશું? ક્રિયા વિશેષણ. અને આ રીલી ક્વિકલી વિશે પણ વધારાની માહિતી આપે છે, એટલે કે આ ક્રિયા વિશેષણનું પણ વિશેષણ છે. તો એને પણ શું કહીશું? ક્રિયા વિશેષણ. ત્યારબાદ આપણે છઠ્ઠો ભાગ જોઈશું, પ્રીપોઝિશન એટલે કે નામયોગી અવયવ. જુઓ, અહીંયા જુઓ, પ્રી એટલે પહેલા અને પોઝિશન એટલે સ્થાન. તો કોના પહેલા સ્થાન હોય? નામની પહેલા. તો જુઓ, પ્રિપોઝિશન ગુજરાતી શું થાય? નામયોગી અવયવ. કોને કહેવાય? તો જુઓ, નામયોગી અવયવ એટલે એવા શબ્દો કે જે કોઈ નામ અથવા તો સર્વનામનું બીજા કોઈ શબ્દ સાથે શું દર્શાવતું હશે? સંબંધ દર્શાવતું હશે. જેમ કે અહીંયા જુઓ, ધ પેન ઇઝ ઓન ધ ટેબલ. જે પેન છે તે ક્યાં છે? ટેબલની ઉપર. તો ટેબલ સાથે અને પેન સાથેનો સંબંધ કોણ દર્શાવે? આ ઓન શબ્દ. તો ઓનને આપણે શું કહીશું? પ્રીપોઝિશન. ઓન, એટ, ઇન, બાય, ટુ, આ બધા શું છે? પ્રીપોઝિશન. તો પ્રીપોઝિશનમાં હું તમને ડિટેલમાં શીખવાડીશ. ત્યારબાદ 7મો ભાગ જોઈશું, કન્જક્શન. કન્જક્શનનું ગુજરાતી શું થાય? સંયોજક. તો સંયોજક કોને કહેવાય? તો જુઓ, સંયોજક એટલે એવા શબ્દો કે જે બે અથવા વધારે વાક્યોને જોડીને એક જ વાક્ય બનાવશે અને વાક્યનો તેમ છતાં પણ કોઈ પણ અર્થ નહીં બદલાય. તો એને આપણે શું કહીશું? કન્જક્શન કહીશું. જેમ કે એન્ડ એટલે અને, બટ એટલે પણ, વેન એટલે જ્યારે. જેમ કે અહીંયા જો એક વાક્ય આપેલું છે, આઈ લાઈક ડોગ.
તો હવે આ મારે વાક્ય કેવું હોય તો હું શું કહું, આઈ લાઈક કેટ્સ. એના બદલે હું એનથી જોડી દઉં, આઈ લાઈક ડોગ્સ એન્ડ કેટ્સ. તો એવું જરૂરી નથી કે કન્જક્શન ફક્ત બે વાક્યોને જ જોડે. ક્યારેક ક્યારેક બે નામને પણ જોડશે, સર્વનામને પણ જોડશે, ક્યારેક ક્યારેક બે ક્રિયાપદને પણ જોડશે. તો એ બધાને શું કહેવાય, કન્જક્શન એટલે સંયોજક કહેવાય. અને ત્યારબાદ આપણે 8મો ભાગ જોઈશું, ઇન્ટરજેક્શન. ગુજરાતી શું થાય, ઉદ્ગારવાચક અવયવત. તો જુઓ ઇન્ટરજેક્શન કોને કહેવાય, તો અચાનક ઉત્પન્ન થતી ભાવનાઓ, લાગણીઓ, ઈચ્છાઓ, આશીર્વાદ, અભિનંદન વ્યક્ત કરવા માટે આપણે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તેવા શબ્દોને આપણે શું કહીશું, ઇન્ટરજેક્શન કહીશું. જેમ કે જુઓ, ઓ, હાય, વેલ. અહીંયા જુઓ મેં વાક્યમાં કેવી રીતના ઉપયોગ થાય તો જુઓ, હાય, હાઉ આર યુ, તમે કેમ છો. તો અહીંયા જુઓ હાયનું કંઈ ગુજરાતી ન થતું હોય, એટલે કે ઇન્ટરજેક્શન જેવા શબ્દો આપેલા છે એનું કંઈ પણ ગુજરાતી નહીં થતું હોય. ફક્ત શા માટે થાય, તો જે આપણી લાગણી હોય એને એક્સપ્રેસ કરવા માટે ઉપયોગ થાય. તો જ્યારે પણ આપણે કોઈકને મળીએ એટલે આપણે શું કહેવી, હાય. તો એટલા માટે આનું કંઈ ગુજરાતી ન થાય, પરંતુ આ એક ગ્રીટિંગ્સ માટે શબ્દ આપેલો છે. અને ત્યારબાદ જુઓ આર્ટિકલ. તો કોઈ પુસ્તકમાં આર્ટિકલને એક અલગ ટોપિક તરીકે ભણવામાં આવે છે, પરંતુ આર્ટિકલ શું છે, એડજેક્ટિવ એટલે કે વિશેષણ જ છે. કારણ કે તે કોઈ નામ વિશે અથવા તો સર્વનામ વિશે વધારાની માહિતી આપે છે, એટલા માટે. તો અ પેન, જેમ કે જુઓ પેન, પેનની આગળ શું મૂકેલું છે, આર્ટિકલ. કેટલા આર્ટિકલ છે, 3 આર્ટિકલ છે, એ એન ધ, તમને ખબર જ છે, આપણે આગળ પણ જોઈશું. તો અ પેન એટલે કે કેટલી પેન, એક પેન. તો અ શેના વિશે માહિતી આપે છે, કેટલી પેન છે, એક વિશે. તો પેન વિશે વધારાની માહિતી આ શબ્દ આપે છે. એટલા માટે આર્ટિકલને પણ આપણે શું કહી શકીએ, એડજેક્ટિવ કહી શકીએ. તો આર્ટિકલ એક પ્રકારના એડજેક્ટિવ જ છે. તો અહીંયા આપણે પાર્ટ્સ ઓફ સ્પીચના ટોટલ 9 ભાગ જોઈ લીધા, અને આગળના વિડીયોમાં દરેક ભાગને ફૂલ ડિટેલમાં આપણે જોઈશું. એટલા માટે આપણને ખબર પડે કે કેવી રીતે ઉપયોગ થાય છે, અને આપણે જોઈને તરત ઓળખી પણ શકીએ, અને દરેક શબ્દનો આપણને સાચો ઉપયોગ પણ શીખવા મળે. તમને ક્યારેય પણ લખવામાં પણ કન્ફ્યુઝન ન થાય અને બોલવામાં પણ કન્ફ્યુઝન ન થાય. તો તમે જ્યારે પણ અંગ્રેજી બોલો ત્યારે કેવું અંગ્રેજી બોલો, કોન્ફિડન્સવાળું. તો એટલા માટે આપણે આ 9 ભાગને શીખવા ખૂબ જ જરૂરી છે. અને આશા રાખું છું કે મેં જે કંઈ પણ તમને સમજાવ્યું તમને સારી રીતે સમજાઈ ગયું છે. અને તેમ છતાં પણ જો કંઈ ન સમજાણું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.